ડાયમંડ સિટી સુરતના હાલ પ્રથમ વરસાદમાં જ બેહાલ બન્યા। ઠેર ઠેર પાણી ભરાવાની ઘટના તો રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે શહેરના હાર્દસમાં મોટા વરાછા વિસ્તારમાં અનોખી ઘટના બની। 700 મીટર સુધીનો આખો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ હતી, તો આ જ રસ્તા પર એક ટ્રક આખો ખૂંપી ગયો હતો। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે। ત્યારબાદ પ્રથમ વરસાદમાં જ નવો રસ્તો બેસી જતા રસ્તાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। સોશિયલ મીડિયામાં બેસી ગયેલા રસ્તાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। સ્થાનિકોના દાવા પ્રમાણે આ રસ્તા ઉપર કાર સમાઈ જાય તેટલા 4 થી 5 ખાડા પડ્યા છે। જે પ્રકારે મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર જોઈ શકાય છે। અહીંયા અમને ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે અને રસ્તો બેસી ગયો ત્યારે પદાધિકારીઓ મેયર અહીંયા થોડી વાર પહેલાં પહોંચ્યા હતા અને તેઓનું કહેવું એમ છે કે બાજુમાં તાપી નદી આવી છે। કેમેરામેનને કહે છે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે। આ તાપી નદી આવી છે અને તાપી નદીની બાજુમાં પાળા નથી બનાવ્યા, જેને લઈને નીચેથી તાપી નદી આ રોડનું ધોવાણ કરે છે, જેને લઈને આ રોડ બેસી જાય છે। આ રોડ પ્રથમ વખત નથી બેઠો, પણ પોતાનું પાપ છુપાવવા માટે હવે આખો જે ટોપલો છે સિંચાઈ વિભાગ પર નાખવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે, 1-2 ફૂટ નથી પણ કેટલો રસ્તો બેસી ગયો છે તે દ્રશ્યમાં સીધી રીતે જોઈ શકાય છે। મહાનગરપાલિકાનો આ ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર થઈ જાય છે। અહીંયા ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ, રસ્તો બની ગયો અને જ્યારે રોડ બની ગયો અને હવે રોડ બેસી ગયો એટલે એમ કહે છે કે ભાઈ સિંચાઈ વિભાગવાળા પાળા નહોતા નાખ્યા, જેને લઈને આ રસ્તો બેસી ગયો છે। સમગ્ર વિસ્તાર એ પ્રકારનો છે, જોઈ શકાય આગળ બી રોડ બેસી જવાની તૈયારી થઈ ગઈ છે। ત્યારે કહી શકાય કે મહાનગરપાલિકા હવે પોતાનો દોષનો ટોપલો સિંચાઈ વિભાગ પર નાખી રહી છે, એટલે કે ભ્રષ્ટાચાર કરે છે અને જ્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે ત્યારે દોષનો ટોપલો બીજા પર નાખવામાં આવે છે। આ ભ્રષ્ટાચારના ખાડા છે। સુરતના લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે, શાના માટે? તો આવો ભ્રષ્ટાચાર થાય તેના માટે। રોડ જ્યારે બેસી ગયો છે ત્યારે તંત્ર દોડતું થયું છે। પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તો આવી કેવી કામગીરી? કોન્ટ્રાક્ટરની જવાબદારી આવતી છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તો જવાબદારીમાંથી છટકે છે, આખો દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર નાખવામાં આવે છે। પણ જ્યારે કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરતો હતો ત્યારે અધિકારીઓ અહીંયા સુપરવિઝન કરતા હતા, તેમને શું ધ્યાન આપ્યું? અને પહેલા જ વરસાદે આ પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે। થોડા દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં 7 દિવસ પહેલા જ બનેલા રોડમાં ટ્રક બેસી ગઈ હતી, ત્યારે તો વરસાદ નહોતો પડ્યો, પણ આજે વરસાદ પડ્યો છે ત્યારે મોટા વરાછાનો આ રોડ બેસી ગયો છે, વાહનો ખૂપી ગયા હતા। સારોલી વિસ્તાર છે કે ત્યાં આગળ મેટ્રો અને બુલેટનું કામ ચાલે, ત્યાં આગળ પણ વાહનો અંદર જમીનમાં ખૂપી ગયા છે। એટલે કે તમામ જગ્યા પર પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ ગયું છે। હું ફરી એક વખત કેમેરામેનને કહીશ કે ખાડા બતાવવાનો પ્રયાસ કરે નજીક આવીને કે આ જોઈ શકો કેટલો મોટો રોડ બેસી ગયો છે અને રોડની બાજુમાં તાપી નદી આવી છે, એટલે કે સિંચાઈ વિભાગે પાળા નથી નાખ્યા ને એટલે તાપી નદી નીચેથી આ રસ્તાનું ધોવાણ કરે છે। એટલે કે ભ્રષ્ટાચારની કોઈ રીત હોય, હવે ખાડા પડી ગયા, પોતાનો બચાવ કરવા હવે સિંચાઈ વિભાગ ઉપર જવાબદારી નાખવામાં આવે છે। એટલે ભ્રષ્ટાચાર સુરતમાં મોટા પાયે થાય છે। તંત્રને ક્યારેક ખ્યાલ જ નથી આવતો, કારણ કે તે ટાઈમે તો પ્રી મોન્સૂનની કામગીરીમાં અહીંયા ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ હતી, એની ઉપર માટી નાખી રોડ બનાવવાની જવાબદારી હતી, પણ જ્યારે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા ત્યારે બીજા ડિપાર્ટમેન્ટ પર આક્ષેપ કરવામાં આવે છે। પણ આ જો સંકલન કર્યું હોય સંજ્યા, તો આ પ્રકારની સ્થિતિ ઊભી ના થાય। ચોક્કસપણે તંત્રની બેજવાબદારી છે અને પહેલા જ વરસાદે 2.5 ઇંચ વરસાદમાં સુરતનો હાલ બેહાલ થઈ ગયા છે। હજુ તો ભારે વરસાદ બાકી છે અને ભારે વરસાદ થશે તો શું સ્થિતિ થશે તમે જો, કેટલો ઊંડો ખાડો છે। આટલી બેદરકારી કોન્ટ્રાક્ટરની છે તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, એના પેમેન્ટ અટકાવો। પણ અહીંયા તો ચોર મોસે રે ભાઈ, તમામ અધિકારીઓ બી એકબીજા સાથે મળેલા હોય, લોકોના પૈસાનું વેડફાટ થઈ રહ્યો છે। જો કદાચ અહીંયા કોઈ એક ઈંટ મૂકે તો મહાનગરપાલિકાના અધિકારી આવી જાય, ગેરકાયદેસર બાંધકામની વાત ચાલુ થઈ જાય। પણ જ્યારે આવું થાય છે, કોન્ટ્રાક્ટરને ભલે કામ આપ્યું હોય પણ આ વિસ્તારમાં સુપરવાઇઝિંગ કરતા અધિકારીઓ હતા, શું એમને ખ્યાલ નહોતું આવતું? ભણેલા ગણેલા લાખો રૂપિયા પગાર લે છે, એન્જિનિયર કક્ષાના અધિકારીઓ અહીંયા સુપરવિઝન કરે છે, તેમને ખ્યાલ નથી આવતી? બાજુમાં પાળો નથી, અહીંયા માટીનું પુરાણ ઓછું થયું છે, ડ્રેનેજ લાઈન છે, એના પર માટી નાખ્યા બાદ પાણીથી માટી બેસાડવામાં આવે ત્યાર પછી રોડ બનાવવાનું, કોઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું નથી। ઘટના બને છે ત્યારે અધિકારીઓ આવે છે, સુફિયાની વાતો કરે છે, અને જ્યારે એમની જવાબદારી નક્કી કરવાની વાત આવે છે ત્યારે જવાબદારી બીજા ડિપાર્ટમેન્ટ પર નાખી દેવામાં આવે છે।
આ ખૂબ મોટો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે અને આ ભ્રષ્ટાચાર બંધ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આવા ઇજારદારોને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે સુરતની અંદર આવા ભુવાઓ અસંખ્ય વખત 10 વર્ષમાં પડ્યા છે. મને એક એવો દાખલો બતાવો કે જ્યાં આટલો મોટો રોડ તૂટી ગયો હોય, ભુવાઓ પડી ગયા હોય અને એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો હોય. નહીં, કારણ કે 2% કમિશન લઈ અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને એનું આ પરિણામ છે. આ ઘટના જે બની છે આમાં 2 મૂળભૂત કારણ છે. એક, જેને સ્ટ્રોમ નેટવર્ક નાખ્યું છે એમણે વોટરિંગ સર્ટિફિકેટ વોટરિંગ કર્યા વગર આપી દીધું, એટલે એ એના હિસાબે થઈ ગયું, એના રૂપિયા બચી ગયા. અને એ સર્ટિફિકેટના આધારે વિપક્ષમાં હતા, વિરોધ કરતા હતા. દર વખતે અમે આ બાબતે, હું આજે પણ બતાવી દઉં કે અમારા વોર્ડ નંબર 3માં આવો, અમે ત્યાં રોડ બનતી વખતે એક પણ અધિકારી કે એક પણ કોન્ટ્રાક્ટરની એવી વહેમ ન રહી શકે કે ગમે ત્યારે અમારા લોકો અમે ત્યાં જઈશું, રોડની ચકાસણી થતી હોય છે. આજે પણ હું દાવા સાથે કહું કે મારા વિસ્તારમાં રોડ નથી તૂટવા દીધો. શું કામ? કે દરેક કોન્ટ્રાક્ટરને ખબર છે કે ગમે ત્યારે આપના વ્યક્તિ અહીંયા પહોંચી જશે, કામમાં બેદરકારી નહીં ચાલે. હવે આ ખાડો ખાલી અહીંયા નથી, આખા રોડ પર છે. 500 મીટરના રોડ પર પડેલા છે. અને જ્યારે એને 2 દિવસ પહેલાં ગ્રીલ ફિટ કરી, જે 2 દિવસ પહેલાં, એ બી તમે હલાવશો ને ખાલી તો ગ્રીલ નીકળી જાય એવું છે. આજે 2 દિવસ પહેલાં જ ફિટ કરી, એટલી સિમેન્ટની માટી નાખીને ખાલી એમને ખોડી દીધા અને પછી ફેન્સિંગ મારી દીધી. એનાથી ફેન્સિંગ રહીને પ્લસ ફેન્સિંગ મારી તો પાછળનું કચરું બી બધું છે એમનેમ જ કચરું. એટલે સાફ સફાઈ એજન્સી બી એટલી જ વીક છે, સાફ સફાઈ કરતા જ નથી. એ લોકો બી કચરું લઈને તમે ફેન્સિંગ મારો અને પ્રોપર ફેન્સિંગ મારો તો ફેન્સિંગ ટકે. આ નહીતર આ જ પરિણામ આવીને ઊભું રહેશે. મેયર તો એમ કહે છે કે અહીંયા પાળા નથી બનાવેલા, તાપી નદીને લઈને નીચેનું ધોવાણ થઈ રહ્યું. એ ડ્યુટી કઈ અમે ટેક્સ પેયરોની તો નથી, એ ડ્યુટી છે એસએમસી વાળાની કે અહીંયા પાળા નથી તો પહેલાં પાળા બનાવીને તમે ગમે વ્યવસ્થા કરો. તમે એમને કરી નાખશો ઉપર લોટ પીછણ્યું તો એમ થોડી થઈ જશે. તમારે પ્રોપર કરવું પડે. અમે તો ટેક્સ પેયરો છીએ, અમારા પૈસા વેડફાઈ કરે છે ગવર્મેન્ટ.